નીકળવાનું છે ડુમ્મસ જવા. તો આજે એ છેલ્લો દિવસ છે સુરતમાં. કાલે અમારે પાછું બપોર એવું રવાના થવાનું છે નડિયાદ. તો અત્યારે અમે ડુમ્મસ જઈશું ને પછી અહીંયાની લોકલ માર્કેટ ફરવાનો વિચાર છે, તો એ જઈશું. તો તમને બધું જ બતાવીશ આજે, કેમ કે આજે કોન્ટેન્ટ શૂટ કરવા છે, કેમ કે હું બહાર જઉં છું એટલે. અને પહેલાં તો નહોતું એટલે હું નહોતો શૂટ કરતો, આજે છે એટલે હું કર એટલે તમને બધું જ બતાવીશ. તો જોજો, મજા આવશે ડુમ્મસમાં. અને મોર્નિંગનો સનરાઈઝ જોવાનો છે એટલે વાગ્યા છે ત્યારે અને બધા જ નીકળ્યા છે. હું અહીંયા દાદર ઉતરીને નીકળું છું, બીજા બધા લિફ્ટમાં આવે છે. તો અમે જઈએ છીએ હવે ડુમ્મસ. થોડા કલાક 1.5 કલાક ત્યાં ફરીશું, ખાઈશું ને એવું કરીશું, ને પછી પાછા બેક ટુ હોમ. અને માર્કેટ જવાનું છે સાંજે માર્કેટ જવાનું છે, એટલે સાંજે માર્કેટ જઈશું. અને પછી હવે જઈશું રાત્રે કદાચ ડે નાઇટમાં જવાનું છે, એટલે ડે નાઇટમાં જઈશું. અને પછી કાલ મોર્નિંગમાં નડિયાદ માટે રહેવાના. તો આ પ્લાનિંગ છે આજનો. તો હવે જોઈએ ડુમ્મસ જઈને કેવું લાગે છે ને કેવું નહીં, કેમ કે ડુમ્મસમાં એવું ખબર પડી છે કે પાણી હશે કે નહીં એ આઈડિયા નથી. તો પાણી ના બી મળે પાણી તો બી લોચા છે. એટલે હવે જોઈએ. હું તો ગાડીમાં આવી ગયો છું, બાકી બધા આવે છે હવે નીચે ધીમે ધીમે એક એક કરીને. તો એ આવે ને પછી અમે નીકળીશું, સીધા જઈશું ડુમ્મસ. ને ત્યાં જઈને પછી એક ફોટા પડાવીશું થોડા. અને પછી પ્લાનિંગ તો છે ભજીયા ને એ બધું ખાવાનું, પણ જોઈશું ખાઈએ છે કે નહીં. અને લોકો પણ વધારે છે અને ત્યાં મજા બી આવશે, તો તમને બતાવી શકું. તો જોતા રહેજો બ્લોગ. તબડક ડુમ્મસ બીચ ઉપર મેં ઘોડા સવારી કરી, અને ઘોડો આના જતી વખતમાં જાતે ચલાવવાનો છે. એટલે હવે જોઈએ મજા આવે છે કે નહીં. ને આ દરિયો બહુ દૂર છે, પણ જોઈએ છે આજે મજા આવશે આ ઘોડા સવારી કરવી. એટલે હવે જતી વખત હું લઈ લઈશ રિટર્નમાં ઘોડો. તો અત્યારે રાતના 12:30 થયા છે અને હું અત્યારે છું ગિરનાર કરીને હોટલ. સુરતમાં બહુ મસ્ત હોટલ છે, બહુ જ મસ્ત છે. ઇન્ટિરિયર પણ તમને બતાવું. અને આજે લાસ્ટ ડે છે અહીંયા, એટલે અમે થોડું એન્જોય કર્યું છે અહીંયા. અને તમને હું હમણાં ઇન્ટિરિયર બતાવીશ ખાલી આપણા, તો જોઈ લેજો કેવું લાગે છે, મને કહેજો. અને બહુ જ આમ ક્લાસિક ઇન્ટિરિયર છે. અને ચલો તમને બતાવો અહીંનો બેન્ક્વેટ હોલ એકવાર બતાવજો. વાવ, બેન્ક્વેટ હોલ જ આટલો મસ્ત હોય તો પછી એનું મેઇન જે ડાઇનિંગ હોલ હોય એ તો કેટલો મસ્ત હોય, તો તમને બતાવું. ચલો એક જ સેકન્ડમાં બતાવું.